અરવલ્લી ખાતે વાત્રક ડેમમાં નર્મદા નદીનું પાણી છોડવામાં આવ્યું છે। વિગતો મળી રહી છે અરવલ્લી ખાતેથી જ આવેલ વાત્રક ડેમ ખાતે નર્મદા નદીનું પાણી છોડવામાં આવ્યું છે। માલપુરના વાત્રક ડેમમાં નર્મદા નદીનું પાણી છોડાયું છે, ત્યારે નર્મદા કેનાલમાંથી કુલ 50 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે। વાત્રક ડેમમાં પાઇપલાઇન દ્વારા પાણી નાખવામાં આવ્યું છે। વિગતો અરવલ્લીથી સામે આવી છે, ત્યારે વાત્રક ડેમ ખાતે નર્મદા નદીનું પાણી છોડવામાં આવ્યું છે। તો માલપુરના વાત્રક ડેમમાં નર્મદાનું પાણી છોડાયું છે અને નર્મદા કેનાલમાંથી 50 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે। તો વાત્રક ડેમમાં પાઇપલાઇન દ્વારા પાણી નાખવામાં આવ્યું છે। 50 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે પાઇપલાઇન મારફતે, જેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાત્રક ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે। નર્મદા કેનાલમાંથી 50 ક્યુસેક જેટલું પાણી વાત્રક ડેમમાં પાઇપલાઇન દ્વારા નાખવામાં આવ્યું છે। તો અરવલ્લી ખાતે આવેલ માલપુરના વાત્રક ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે। નર્મદા કેનાલમાંથી 50 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે અને વાત્રક ડેમમાં પાઇપલાઇન દ્વારા 50 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે। તો આ સાથે જ માહિતી મળી રહી છે અરવલ્લી ખાતેથી, જ્યાં વાત્રક ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે। માલપુરના વાત્રક ડેમમાં નર્મદાનું પાણી છોડાયું છે। નર્મદા કેનાલમાંથી 50 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે અને આ પાણી પાઇપલાઇનની મારફતે છોડવામાં આવ્યું છે નર્મદામાંથી વાત્રક ડેમમાં।